લોકશાહીના પર્વ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધાનેરા ખાતે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે ધાનેરા તાલુકાના 100 જેટલા મતદાન મથકો પર મતદાન ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। ધાનેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા તાલુકાની 43 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયતો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે। ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે આજે મતદાન સ્ટાફને મતદાન સામગ્રી સાથે પોતાના મતદાન મથકો પર રૂટ પ્રમાણે બસના માધ્યમથી રવાના કરવામાં આવ્યા હતા। આ 45 ગ્રામ પંચાયતો પરના કુલ 84,455 મતદારો પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી આવતીકાલે મતદાન કરશે। ધાનેરા તાલુકાના વહીવટી વડા અને પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનરકટે મતદાન બાબતેની માહિતી આપી હતી અને સૌ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। આજરોજ આપણને બધાને ખ્યાલ છે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે। આવતીકાલે 22 તારીખે મતદાનનો દિવસ છે। તો ધાનેરા તાલુકાની અંદર 45 ગામોની અંદર 100 જેટલા મતદાન મથકો ઉપર 43 સામાન્ય ચૂંટણી અને 2 પેટા ચૂંટણી એમ કરીને 100 જેટલા મતદાન મથકો ઉપર આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના ભાગરૂપે આજે આંજણા કોલેજ ખાતેથી મતદાનનો સ્ટાફ મતદાન સામગ્રી સાથે અત્યારે રવાના થઈ રહ્યો છે। અમારી ધાનેરા મામલતદાર સાહેબની ટીમ, પોલીસ વિભાગને બધા સતત એમનું સુપરવિઝન કરી રહ્યા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે। હું ધાનેરાની જ્યાં પણ ચૂંટણી છે તે તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરે અને લોકશાહીમાં પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીમાં પોતાનો ફાળો આપે। બીજી તરફ સુરક્ષા અને સલામતીને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક DYSP, એક PI, 3 PSI સાથે 100 પોલીસ કર્મીઓ તેમજ 145 હોમગાર્ડ અને GRDનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 20 SRPFના જવાનો ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે। લોકશાહીના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ ખડે પગે છે।